હું દીપિકા ત્રિવેદી નરોડાથી બીજેપીથી પૂર્વ કોર્પોરેટર નરોડાની રહેવાસી છું. ત્યારબાદ અમદાવાદ શહેર મહિલા પ્રમુખ અને અત્યારે અમદાવાદ શહેર વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે હું સોલાર વિશે કંઈ કહેવા માંગુ છું. પીએમ સોલર મુફ્ત વીજળી યોજના થકી આજે એટલાસ કંપનીની મુલાકાતે આવી છું. એટલાસ કંપની પહેલા નીરવભાઈ બ્રહ્મભટ્ટ સાથે મારે 5 વર્ષ પહેલા મુલાકાત થઈ હતી. ત્યારે નીરવભાઈની ટીમને લગભગ મેં 200 ઘર સુધી સોલારની યાદી આપી હતી અને એમણે 200 ઘર સુધી સોલાર નાખ્યા હતા. એ જે પબ્લિક છે એ મને આજે પણ યાદ કરે છે કે દીપિકાબેન ખૂબ સારી યોજના તમે અમને વહેલી આપી. ત્યારબાદ અમારા ઘરમાં પણ અમને લાઇટ બિલ ઓછું આવે છે અને ખૂબ જ સારી આ સરકારની યોજના છે. ત્યારબાદ આજે નીરવભાઈએ ફરીથી એમણે પોતાની કંપની બનાવી છે અને એની ટીમ સાથે એમની કંપનીનું નામ છે એટલાસ. જેઓ અત્યારે સરકારે ફરીથી જે યોજના આપી છે એમાં સબસિડી ડાયરેક્ટ જે ખાતેદાર છે એના ખાતામાં પડે છે અને લગભગ 95 થી 97 હજારમાં 3.30 સુધીનું સોલર નખાય છે. આજે લગભગ એમણે એક સારો અનુભવ મને કીધો એમને મળવા આવી ત્યારે કે નરોડાની આસપાસના નજીકના ગામમાં એક ઠાકોરભાઈના ઘરમાં એમણે સોલર નાખ્યું. એમને એટલા બધા ખુશ થયા કે મારું 8 થી 10,000 બિલ આવતું હતું અને હવે મારું બિલ ઓછું થઈ ગયું છે. તેથી કરીને એમણે એક મીટિંગ રાખી છે 3-4 ગામોની ભેગી. આટલું સરસ આ એટલાસ કંપની કરી રહી છે. તો આ સરકારની આપણી જે યોજના છે એ દરેકે એનો લાભ લેવો જોઈએ અને અપાવવો જોઈએ. એ જ અભ્યર્થના. વંદે માતરમ.